હેલો, ગુડ આફ્ટરનૂન. હું તો ગુડ ઇવનિંગ કહેવાનો સમય થઈ ગયો છે. આજે ગુરુ પૂનમ છે અને અલુણા વ્રતવાળી છોકરીઓનો છેલ્લો દિવસ છે. એટલે તમે જોઈ શકો છો કેટલું સરસ પૂંજન કરે છે છોકરીઓ. અને નાની નાની છોકરીઓ હોય ને ત્યાં જ એને આ વ્રત કરવાનો ઉત્સાહ જાગે. જેમ પાર્વતી માતાએ શંકર ભગવાનને પામવા માટે જે વ્રત કર્યા હતા ને, એમ આ છોકરીઓ પણ વ્રત કરે છે. જો કેટલું સરસ. આ 3:30 વાગ્યાનું પૂંજવાનું ચાલુ થઈ ગયું છે અમારે ત્યાં. અને હજી પણ આટલી જ ભીડ છે અને આટલી જ ગળદી છે. તમે જુઓ બધા કેવું સરસ પૂંજે છે. નાની નાની છોકરીઓ એટલી સરસ રેડી થઈને આવ્યું છે ને, કેટલું હરખ અને ઉલ્લાસથી લોકો પૂંજન કરે છે. જોકે આટલી ઉંમરમાં તો એને ખબર પણ નથી પડતી કે આપણે વ્રત શા માટે કરીએ છીએ. તો પણ સરસ 5 દિવસ એમ મસ્ત મજાના મીઠા વગરનું જમી અને ઉપવાસ કરે છે. અને છેલ્લા દિવસે આવું સરસ મજાનું ગોરમાનું પૂંજન કરે છે. અને પૂંજન થઈ ગયા પછી કહેવાય છે કે રાતનું ભોજનમાં મગમઠના પેલા જે ટેઠવા બનાવે ને, એ બનાવીને જમવાના હોય. અને આ નાની નાની છોકરીઓ તો જાગરણ ના કરી શકે, એટલે લગભગ એનું જાગરણ 12 વાગ્યા સુધીનું હોય. ને જો કેટલું સરસ પૂંજન કરે છે. અને જેટલું પબ્લિક, જેટલી છોકરીઓ પૂજા કરે ને એટલું પબ્લિક તો ત્યાં જોવા માટે ઉમટી પડ્યું છે. એમ કે નાની નાની છોકરીઓ કેટલું સરસ પૂંજન કરે છે. આજથી વર્ષો પહેલાં મેં પણ આ વ્રત કરેલું હતું, અલુણા વ્રત. અને મારી દીકરીએ પણ કર્યું છે. ને અલુણા વ્રત તો કહે છે કે હવે એનું નામ અલુણા પાડ્યું છે. પહેલાં તો મોળાકત કહેતા. અને પહેલાં અમે ગામડામાં રહેતા એટલે સરસ મજાનું પહેલાં રહેવાનું ઉપવાસ, પછી નદીએ નાહવા જવાનું, ફાસ્ટ કરીએ આખો દિવસ. એટલું સરસ બધું કરતા. અને પછી દેદો કૂટવા જતા, કૂવો ને એવું બનાવતા છાણનું. પહેલાં બધું એવું હતું. અત્યારે આ વસ્તુ કોઈ વસ્તુ છે નહીં. સરસ મજાનું પૂંજન કરે છે. જો નાની નાની છોકરીઓ કેટલી સરસ તૈયાર થઈને આવે છે અને કેટલો હરખ અને ઉલ્લાસથી આ વ્રત કરે છે. છોકરીઓને તો ખબર નથી કે આ આપણા પતિને, સારો પતિ આપણને મળે એના માટે આ વ્રત કરવાનો હોય. પણ જો ગોરમાં કેવા સરસ જે ગોરાણી છે એ આશીર્વાદ આપે છે છોકરીઓને. અને બધી છોકરીઓએ ગોરમાની આરતી ઉતારી. સરસ મજાનું બધું વ્રતનું આયોજન કરે છે. તમે જોઈ શકો છો.